તો મિત્રો અહીંયા જોવો અત્યારે આદુ ને મરચાં ને એવું બધું ધોવાય છે, ટમેટા ને એવું. તો મિત્રો અમારી ટબુડી, અમારે નાનો ભાઈ જોવા, ટબુડી મોઢું બગાડે આમ જોવા દે, પડીના કટકા કરી નાખ્યા છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો સ્વાગત છે આજના અમારા એક નવા બ્લોગમાં. તો મિત્રો જોવો, આજે છે રવિવાર ને બપોર સુધીમાં વરસાદ હતો, આપણે એક બે વાર વરસાદ આવી ગયો છે. તો અત્યારનો નજારો કંઈક આવો છે, જુઓ તમે. તો આજે મિત્રો આપણે બનાવવાનું છે પનીર ટીકા, રેસીપી બનાવવાની છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. તો મિત્રો અહીંયા જોવો અત્યારે આદુ ને મરચાં ને એવું બધું ધોવાય છે, ટમેટા ને એવું. તો જે આપણે આની રેસીપી બનાવવાનું બાકી છે. પહેલાં તો સાફ સફાઈ કરે છે મારી ભૂરી. તો મિત્રો અમારી ટબુડી, અમારે નાનો ભાઈ જોવા, અમારે ટબુડી મોઢું બગાડે આમ જોવા દે, હાવ કરતો જોવા તમે. આવ્યા મિત્રો આપણે જો અત્યારે મસાલો છે તૈયાર કરી નાખ્યો છે. જો આ ડુંગળીની પેસ્ટ છે, આ ટમેટાની પેસ્ટ છે, આ આદુ લસણ ને મરચાંની પેસ્ટ છે. અહીંયા જો આપણે પનીર કટિંગ કરી નાખ્યું છે. આ છે કોથમીર. તો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો જો આપણે તેલ નાખી દીધું. તેલની અંદર આપણે હવે નાખવાનું છે જીરું. જો આ જીરું આવી ગયું છે. હવે નાખવાનું છે મિત્રો એમાં ખડો મસાલો. જો તો બાજ્યા લવી, તમાલપત્ર આવી ગયું છે. એમાં નાખી દેવાનું છે મિત્રો આપણે હવે ડુંગળીની પેસ્ટ. એમાં આપણે સેવવાનું છે. એમાં આપણે સેવવાનું છે ડુંગળી. તો મિત્રો આદુ લસણ ને મરચાંની પેસ્ટ આવી ગઈ છે. તમે જુઓ, જેમાં આપણે જોવા દેવાનું છે પેસ્ટ ને. હવે નાખશું મિત્રો એમાં હિંગ. હળદર સ્વાદ પ્રમાણે. તો મિત્રો આ પહેલી વાર ટ્રાય કરું છું કે આપણે બનાવી છે, પછી બનાવ્યું નથી આપણે જિંદગીમાં. આ સ્પેશિયલ બ્લોગ માટે આપણે રેસીપી બનાવી છે. તો બ્લોગ એ બની છે, ગમવાનું બની જાય. તો મિત્રો જો આપણે આ ડુંગળી ને ટમેટા ને એવું બધું ચડી જાય પછી આપણે નાખવાનું છે દહીં. તો એક ડબ્બો આપણે દહીં લીધું છે, પનીરના કટકા કરી નાખ્યા છે. અત્યારે હું બ્લોગ શૂટિંગ કરું છું. તો મિત્રો જો સ્વાદ પ્રમાણે આપણે મીઠું જેવું મીડિયમ તીખું ખાવું એ આપણે લીલા મરચાં નાખ્યા એટલે મરચું ઓછું રાખીએ. સડી ગયું છે. છેલ્લા આપણે ટમેટાની પેસ્ટ નાખીએ, થોડુંક પાણી ઉમેરી દઈએ.
આ ગ્રેવી મિત્રો આપણે 5 મિનિટ જેવી સડવા દેવાની છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા વિડીયો જોવા માટે. તો હાલો આપણે ક્યારેક ગ્રેવી સડે છે પછી વ્લોગમાં આગળ વધીએ. તો મિત્રો જો આપણે ગ્રેવી જો એકદમ સરળ રીતે સડી ગઈ છે. જો તમે તો આપણે એમાં નાખવાનું છે અમૂલ દહીં. જો આ દહીં છે એ નાખી દઈએ. દહીંને આપણે એકસાથે મિક્સ કરી દેવાનું છે. તો મિત્રો તો ગ્રેવી છે એ બની ગઈ છે અત્યારે. હવે આપણે નાખી દઈશું એમાં પનીર. જો આ કટિંગ કરેલું પનીર છે. તો આ પનીર નાખી દીધું મિત્રો. આ છે આપણે પનીર મસાલો. કાશીબા મસાલા લખ્યું છે. સ્વાદ પ્રમાણે નાખી દઈએ. જો મિત્રો પનીર નાખી દીધું છે. એકદમ મસ્ત બની ગયું છે. હવે આપણે નાખી દઈએ કોથમરી. જો સંભાળીએ છે. તો મિત્રો જો મસ્ત મજાનું પનીર ટીકા બની ગયું છે. જો તો મિત્રો જો આપણી પનીર ટીકા રેસીપી બની ગઈ છે. તો મિત્રો વિડીયોને આપણે હવે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું પાછા એક નવા વ્લોગ સાથે. તો બધાને જય માતાજી.